મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને બે અસલી બહેનો છે, પણ એમના વિશે કોઈ જાણતું નથી. દોસ્તો, તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણીને 4 બાળકો છે. એમાં 2 દીકરા અને 2 દીકરીઓનો સમાવેશ થાય છે. બંને દીકરીઓ દીપ્તિ અંબાણી અને નીના અંબાણી છે. મુકેશ અને અનિલ અંબાણીના જન્મ પછી જન્મેલી મોટી દીકરી દીપ્તિ સલગાંવકર પડોશમાં રહેતા દત્તરાજ સલગાંવકર સાથે લગ્ન કર્યા છે. તે તેના પરિવાર સાથે ગોવામાં રહે છે. જ્યારે ધીરુભાઈ અંબાણી એમના પરિવાર સાથે 1942માં મુંબઈ રહેવા માટે આવ્યા હતા. તે જ સમયે ઉદ્યોગપતિ વાસુદેવ સલગાંવકર એમનો પરિવાર આ જ બિલ્ડિંગમાં 14મા માળે રહેતો હતો. અંબાણી અને એમના પરિવાર વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. વાસુદેવ સલગાંવકરના એ પુત્ર દત્તરાજ તેમના સારા મિત્ર હતા. અને આ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની ત્યાં ઘણી બધી અવરજવર રહેતી હતી. એ દરમિયાન દત્તરાજે દીપ્તિને પોતાનું દિલ આપ્યું અને પછી પરિવારની સંમતિથી બંનેએ લગ્ન કરી લીધા. રાજ અને દીપ્તિને એક પુત્રી ઈશિતા અને એક પુત્ર વિક્રમ છે. ઈશિતા પરણિત છે, જ્યારે અંબાણી પરિવારમાં સૌથી નાની દીકરી એટલે કે મુકેશ અંબાણીની સૌથી નાની બહેનનું નામ નીના કોઠારી છે. પરિવારની આ સૌથી નાની બહેન હોવાને કારણે એને ખૂબ લાડ કરવામાં આવે છે, પરંતુ એનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. દોસ્તો, નીના કોઠારીના લગ્ન ઉદ્યોગપતિ ભદ્રશ્યામ સાથે થયા હતા. 1996ની વાત છે કે જ્યારે આ કોઠારીએ કેન્સર સામે લાંબી લડાઈની જંગ પૂરી કરી અને ત્યારબાદ વર્ષ 2015માં ભદ્રશ્યામ કોઠારીનું નિધન થાય છે. એમના પતિના અવસાન બાદ નીના પર દુઃખનો પહાડ તૂટી પડે છે, પરંતુ એમણે હિંમત ન હારી અને નીનાએ તેમની કંપનીનો હવાલો સંભાળ્યો છે. વર્ષ 2015માં કોઠારી સુગર એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપનીને વધુ સારી રીતે આગળ વધારી અને નીનાને 2 બાળકો અર્જુન અને નયનતારા છે. તેણે પોતાની પુત્રીના લગ્ન બિરલા પરિવારમાં કર્યા છે. નીના અને દીપ્તિ હંમેશા લાઇમલાઇટમાં જ રહે છે. બંને બહેનો તેમના ભાઈઓ અને એમની ભાભીને ખૂબ પસંદ કરે છે. આ ઉપરાંત દોસ્તો, ધીરુભાઈ અંબાણીના 4 સંતાનો છે. એ આપણે કદાચ જાણતા ન હોઈએ. ત્યારે આપણે મુખ્યત્વે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વિશે જ જાણતા હોઈએ છીએ. ત્યારે મુકેશ અંબાણી તો ઘણી વખત ચર્ચામાં રહેતા હોય છે અને એના વિશે તો અહીંયા સૌ કોઈ જાણે છે. પણ દોસ્તો, આ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આ અનિલ અંબાણી આખરે દેવાળિયા કેવી રીતે બની ગયા? આ અનિલ અંબાણી હંમેશા લાઇમલાઇટથી દૂર રહેતા હોય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા.